હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો, બરોબર છે? તો મિત્રો, ધોરણ 10 વિષય ગણિતની જે આ વન શોટ સિરીઝ ચાલે છે, દરેક ચેપ્ટરના વન શોટ, તેમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 10ના જે ગણિત વિષયના 1 થી 9 ચેપ્ટર છે તેમના વન શોટ કમ્પ્લીટ કરેલા છે. આજના આ લેક્ચરની અંદર આપણે ધોરણ 10નું જે વિષય ગણિત છે તેમનો 10મું ચેપ્ટર જોવાના છે. વર્તુળ બેઝિક મેથ્સ હોય તોય ભલે, સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તોય ભલે. બેઝિક મેથ્સ વાળાને 8 માર્કમાં પૂછાય, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 9 માર્કમાં પૂછાય. આ ચેપ્ટર છે, આમ તમે જુઓ તો નાનું નાજુકડું અને પૂરા માર્ક મેળવી શકો એવા પ્રકારનું ચેપ્ટર છે. કાંઈ પણ કચાશ રાખવાનું નથી. રેડી? તો ખાસ યાદ રાખજો મિત્રો. અને આપણે હેતુલક્ષી પ્રશ્ન માટેની જે ધુરંધર સિરીઝ છે એમની પણ લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. દરેક ચેપ્ટરના હેતુલક્ષી પ્રશ્નો તમે જોઈ શકશો અને વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરી શકશો. ધુરંધર સિરીઝનો એક જ હેતુ હતો કે 24માંથી 24 માર્ક છે વિદ્યાર્થીઓ મેળવી શકે. એટલે તમે પણ જો 24 માર્ક મેળવવા માંગતા હોય તો એ સિરીઝ છે એ એકવાર જોઈ લેજો, કારણ કે તમને હેતુલક્ષી પ્રશ્ન એમાંથી પૂછાવાના છે તો એ જોયેલી હશે તો તમને ફાયદો થશે. બરાબર છે? બાકી દાખલાઓ માટેની આ જે વન શોટ સિરીઝ છે એમાં તમને બેનિફિટ થવાનો છે, એ તમે જોવો જ છો. એટલે રેડી? તો મિત્રો, આ ચેપ્ટર જે ચાલે છે એમની આપણે શરૂઆત કરવાની છે, પણ શરૂઆત કરતાં પહેલાં જો તમે આ ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં ભાઈ, લાઈક કરવાનું ભૂલતા નહીં, હે ને ભાઈ? ચાલો શરૂઆત કરીએ ભાઈ. શરૂઆત કરતાં પહેલાં મિત્રો, ચેપ્ટર નંબર 10 જે છે એમાં હેતુલક્ષી પ્રશ્નો છે. બેઝિક મેથ્સ વાળાને 2 પૂછાતા હોય છે, બરાબર, અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 1 પૂછાતો હોય છે. 3 માર્કના દાખલા છે, 3 માર્કના દાખલા, બરાબર. તો એ તમને બેઝિક મેથ્સ વાળા છે તો બેઝિક મેથ્સ વાળાને છે ને આમ તમે જુઓ તો 2 દાખલા પૂછાય, એક જનરલ ઓપ્શન સાથે પૂછાય છે, અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 2 માર્કનો અને એક 3 માર્કનો દાખલો પૂછાય, બરાબર. એટલે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને ત્રણેય વસ્તુ 1 માર્કનો, હેતુલક્ષી પ્રશ્ન 1 માર્કનો, 2 માર્કનો એક દાખલો અને 3 માર્કનો એક દાખલો, બરાબર છે? તો આ રીતના હોય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. જનરલ ઓપ્શન સાથે પણ એક દાખલો પૂછાશે, એટલે એ ધ્યાન રાખજો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા. તો શરૂઆત કરીએ. આની અંદર એક પ્રમેય છે, તમને ખબર જ છે, 10.1 ને 10.2, એ પણ મોસ્ટ આઈએમપી છે, જોજો, એની ચર્ચા કરીશું તમને. ચાલો શરૂઆત કરીએ વર્તુળની અંદર. વર્તુળમાં આગળ જોવો તો પહેલાં ચકડું ડ્રો કરતા આવડવું જોઈએ તમને બધાને, બરાબર ને? તો વર્તુળની અંદર તમે આગળ વધી શકો. વર્તુળ છે ને અહીંયાથી ડ્રો કરી શકાય. જો મારે ત્યાં ફટકરતું ડ્રો થઈ ગયું. કેવું થઈ ગયું? વસ્તીનું થઈ ગયું ને? તમારે એવી રીતના પરિકલનો ઉપયોગ કરી ડ્રો કરવાનું છે પરીક્ષાની અંદર, પેન્સિલથી. હો, એટલે ખાસ યાદ રાખજો. વર્તુળની અંદર બધી વસ્તુ તમે જાણો છો. એક સેન્ટર પોઈન્ટ હોય, બરાબર છે? એક સેન્ટર પોઈન્ટ હોય, પછી એમાં આ સેન્ટર પોઈન્ટ એટલે કેન્દ્રથી આ વર્તુળ પરના બિંદુને તમે જોડો એટલે ત્રિજ્યા થાય, બરાબર છે? 2 બિંદુને કોઈ પણ જોડો એટલે જીવા થાય. કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહેવાય મિત્રો? વ્યાસ કહેવાય. વર્તુળને અસંખ્ય બિંદુઓ હોય. આ બધી વસ્તુ તમે જાણો જ છો ભાઈ. આ સાહેબ નવું કંઈક કયો? આ ચેપ્ટરની વાત કરીએ તો આ ચેપ્ટરની અંદર આપણે સ્પર્શકથી શરૂઆત થાય. તો આ ચેપ્ટરની જોઈએ આપણે વાત કરીએ. વર્તુળનો સ્પર્શક. વર્તુળનો સ્પર્શક છે એ બધાને ખબર હોવી જોઈએ. વર્તુળના કોઈ એક બિંદુમાંથી પસાર થતી રેખા, પણ આગળ એક શબ્દ વાપરેલો હોવો જોઈએ, સમતલમાં. વર્તુળ અને રેખા આ બે એક જ સમતલમાં હોવા જોઈએ ભાઈ, બરાબર છે? ખાસ યાદ રાખજો ભાઈ. વર્તુળને એક અનન્ય બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે, પણ સમતલમાં આવો શબ્દ લખેલો હોવો જોઈએ, નકર ખરા ખોટામાં એ ખોટું થાય, બરાબર છે? એટલે ખાસ યાદ રાખજો. આ કેન્દ્ર છે, આ વર્તુળ છે, આ એક બિંદુ છે, બિંદુમાંથી પસાર થતી રેખા એલ છે. તો આ રેખા એલ જે છે એને આપણે શું કહેશું મિત્રો? સ્પર્શક કહેશું. શું કહેશું? સ્પર્શક કહેશું. આને આપણે સ્પર્શ બિંદુ કહેશું. શું કહેશું? સ્પર્શ બિંદુ, બરાબર છે? ખાસ યાદ રાખજો, એટલે ધ્યાનમાં રાખવાનું છે. ઓ કેન્દ્રિત વર્તુળને રેખા એલ અનન્ય બિંદુ પી માં છેદે છે, જેને આપણે સ્પર્શ બિંદુ કહીએ છીએ. જોઈ લખ્યું સ્પર્શ બિંદુ. અને રેખા એલ ને વર્તુળનો શું કહેવાય છે મિત્રો? સ્પર્શક કહેવાય છે. ક્લિયર છે? આને રિલેટેડ પ્રશ્ન પૂછાઈ શકે છે. વર્તુળ પરના બિંદુમાંથી એક સ્પર્શક ડ્રો કરી શકાય. વર્તુળની અંદરથી, જો વર્તુળની અંદર કોઈ બિંદુ હોય એમાંથી પસાર થતી રેખા હોય તો એને છેદિકા કહેવાય, સ્પર્શક ના કહેવાય. અને વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શકો ડ્રો કરી શકાય છે. આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની. વર્તુળ પરના કોઈ પણ બિંદુમાંથી વર્તુળનો એક સ્પર્શક રચાય છે, એટલે કે કોઈ પણ એક બિંદુમાંથી એક સ્પર્શક રચાય છે. વર્તુળ પાસે કેટલા બિંદુઓ છે? અસંખ્ય બિંદુઓ છે. તો સ્પર્શકો કેટલા થાય? અસંખ્ય થાય, બરાબર? તો એ યાદ રાખવાનું. પણ પોઈન્ટ યાદ રાખવાનો શું? વર્તુળને કેટલા સ્પર્શકો હોય? તો કે અસંખ્ય. વર્તુળના એક બિંદુમાંથી કેટલા સ્પર્શકો હોય? તો કે એક જ સ્પર્શક હોય. તો આ વસ્તુ યાદ રાખવાની, બરાબર છે? નોટ ડાઉન કરી લેવી. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શકો હોય. વર્તુળને અસંખ્ય સ્પર્શક રચાય છે, એ મેં તમને કીધું રીતના. વર્તુળની છેદિકા કોને કહેવાય? તો કે વર્તુળની અંદરની સાઈડ કોઈ બિંદુ છે, આ વર્તુળ છે, આ કેન્દ્ર છે, અને આ બિંદુમાંથી પસાર થતી તમે રેખા ડ્રો કરશો ને, તો આ જે રેખા છે એને આપણે શું કહેશું મિત્રો? છેદિકા કહેશું. શું કહેશું? છેદિકા કહેશું. ક્લિયર છે ભાઈ? તો એ વસ્તુ ધ્યાન રાખો. વર્તુળને 2 ભિન્ન બિંદુમાં છેદતી રેખાને, વર્તુળને 2 ભિન્ન બિંદુમાં છેદતી રેખાખંડ, તો એને આપણે જીવા કહીએ છીએ.
બરાબર, જીવ આવે છે, પણ છેદતી રેખા, બે બિંદુમાંથી છેદતી રેખા, તો એને આપણે શું કહેશું મિત્રો? છેદિકા કહેશું. ક્લિયર છે? તો આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હેતુલક્ષી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આ ખાસ યાદ રાખવું. એક બેઝિક આવી પ્રકારનો એક હેતુલક્ષી પ્રશ્ન છે અને એક દાખલા સ્વરૂપનો છે ગણવાનો. હમણાં આપણે આગળ વાત કરી પ્રમેય આધારિત. રેડી? તો જોઈએ આગળ જે આપણે આવે છે ને 10.1 ને 10.2 વેરી મોસ્ટ આઈપી છે, યાદ રાખી લેજો. આ સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે છે અને આ બેઝિક મેથ્સવાળા માટે છે. રેડી? બે માટે આઈએમપી છે, બરાબર. 10.1 ને 10.2 આમ તો તમને બે આવડે જ છે, એટલે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર છે. એટલે બે પ્રમેય આઈએમપી છે આમ તો, પણ આ મોસ્ટ પ્રોબેબિલિટી આ તમને કહું છું કે આ સ્ટાન્ડર્ડમાં પૂછાવાના ચાન્સીસ છે અને આ બેઝિકની અંદર પૂછાવાના ચાન્સીસ છે, પણ મોસ્ટ આઈએમપી તો બે છે જ, આ યાદ રાખજો. આ પ્રમેય શું કહે છે? વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શક, વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. તો આ આપણી શું થઈ ગયું મિત્રો? સાધ્ય થઈ ગયું. આ સાધ્ય થશે અને પક્ષ તમારે બનાવવાનો કે ભાઈ ઓ કેન્દ્રવાળું એક વર્તુળ છે, તેના પરનું બિંદુ પી છે, પી માંથી દોરેલો સ્પર્શક એલ છે, એટલું તમારે શું લખવાનું? પક્ષની અંદર. હવે ઓપી અને એલ લંબ છે, એ સાધ્યમાં આવશે. પછી આની વિશે વાત કરવાની કે પી બિંદુની સિવાયનું એક બિંદુ લઈએ આપણે, બરાબર છે. કયું બિંદુ? કે ક્યુ બિંદુ પર રેખા એલ પર લઈએ અને ઓ ક્યુ ને તમે જોડો, બરાબર છે. ઓ ક્યુ છે એ હંમેશા વર્તુળની બહાર જ હશે, અંદર નહીં હોય. અંદર હોય તો એ છેદિકા થશે, સ્પર્શક નહીં બને, બરાબર છે. આવી અલગ અલગ વસ્તુની વાત છે અંદર, જો ખાસ ધ્યાન રાખવાનું. વર્તુળ પર હોય તો એક બિંદુ પી છે, એટલે આપણે પી સિવાયની વાત કરી છે, બરાબર. તો એ ઓ ક્યુ છે એ હંમેશા ઓપી કરતાં કેવું હશે મિત્રો? મોટું જ હશે, બરાબર છે. દરેક બિંદુ માટે પી સિવાયના કોઈ પણ જગ્યાએ રેખા એલમાં કોઈ પણ જગ્યાએ બિંદુ ક્યુ લેશો તમે તો એ હંમેશા મોટું જ થવાનું. કયું માપ? ઓ ક્યુ માપ. ક્લિયર છે? એટલા માટે આ ટૂંકામાં ટૂંકું અંતર છે ઓપી, એટલે એ કેવું થશે? લંબ થશે. રેડી છે ભાઈ? તો આ રીતના પ્રમેય આખો લખવાનો થાય છે તમારે. નેક્સ્ટ 10.2 છે, તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. માની લો કે આ પ્રમેય પૂછો તો આને રિલેટેડ હેતુલક્ષી પૂછશે, આ તમને પ્રમેય પૂછો તો આને રિલેટેડ હેતુલક્ષી પ્રશ્ન પૂછે, તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ હમણાં એની ફોર્મ્યુલા તમને કહું છું એટલે તમને વધારે મજા આવે ભાઈ, હે ને ભાઈ? પણ મજા આવતી હોય તો લાઈક કરી દેજો ભાઈ. વિડીયોને લાઈક કરવો જરૂરી છે, કારણ કે મારો ઉત્સાહ વધારવા માટે તમે બધા જવાબદાર છો યાર. રેડી? તમારી પરીક્ષાની જવાબદારી મારા હાથમાં છે, તો તમારે મને ઉત્સાહ જગાડવા માટે તમારે લાઈક કરવું જરૂરી છે, એટલે એ તમારા હાથમાં છે. રેડી ને ભાઈ? વર્તુળની બહારના બિંદુમાંથી, એટલે બહારનું બિંદુ પી છે, વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે, એટલે આ બે લંબાઈ છે ને એ સરખી સાબિત કરવાની છે. તો એકરૂપ ત્રિકોણની જે સંગતતા છે, મતલબ જે અલગ અલગ પ્રમેય છે 9મા ધોરણમાં ભણેલા હતા ભાઈ, એ બધા પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. એમાંથી એક કાકબા પ્રમેય જે હતો એ અહીંયા લાગુ પડી જશે ભાઈ. રેડી? તો કઈ રીતના લાગુ પડશે? તો કે આ બે ત્રિકોણોની વાતો કરવાની છે. પહેલા વર્તુળની બહારનું બિંદુ પી છે, પી માંથી દોરેલા બે સ્પર્શકો પી ક્યુ અને પી આર છે, જે વર્તુળને ક્યુ અને આર માં છેદે છે ભાઈ, બરાબર છે. અને હવે આપણે સાધ્ય આપણું એ છે કે પી ક્યુ બરાબર પી આર સાબિત કરો. સાબિતીની અંદર લખવાનું છે કે ઓપી ને તમે જોડો ભાઈ, ઓપી ને તમે જેવા જોડો છો, ઓક્યુ ને જોડો છો, ઓઆર ને જોડો છો, એટલે આપણને ખબર પડે છે કે ભાઈ 10.1 મુજબ ઓક્યુ લંબ પીક્યુ છે, એ રીતના ઓઆર લંબ પીઆર છે. હવે આ બે ત્રિકોણોની વાત કરવાની છે. એક આ ત્રિકોણ છે, એક આ ત્રિકોણ છે. આ ત્રિકોણનું નામ છે OQP, આ ત્રિકોણનું નામ છે ORP. આ બંને ત્રિકોણોની અંદર OR અને OQ છે એ સામાન્ય છે ભાઈ. સામાન્ય એટલે કે જીવા સમાન છે એમ કહી શકો, સામાન્ય ના કહી શકો, સમાન છે. શું કામ? ત્રિજ્યા છે, જીવાની ત્રિજ્યા છે, બરાબર છે. OP છે એ સામાન્ય છે અને અહીંયા 90 નો ખૂણો બને છે ભાઈ, બરાબર છે. તો આ કાટખૂણો, કર્ણ અને બાજુ. કાકબા પ્રમેય મુજબ, એકરૂપતાના કાકબા પ્રમેય મુજબ આ બંને ત્રિકોણો એકરૂપ છે, તેથી બાકીના અંગો સરખા થાય ભાઈ, બરાબર છે. તેથી PQ બરાબર PR થશે. આ સાબિત થઈ ગયું ભાઈ. આ પ્રમેય લખવાનો છે, 3 માર્કમાં પૂછાય ભાઈ, હે ને ભાઈ? આવડી જાય કે નહીં? હે? તો ધ્યાનમાં રાખજો. બેઝિક મેથ્સ વાળાને 2 માર્કમાં પૂછી આગળ ધ્યાનમાં રાખવો ભાઈ. આ સિવાય એક આપણી પાસે દાખલો છે, વર્તુળની પરિઘત એક ચતુષ્કોણ હોય ભાઈ. આને રિલેટેડ MCQ કેટલી વાર પૂછાતા હોય, બેઝિક મેથ્સમાં આનો દાખલો પૂછાય ડાયરેક્ટ, બરાબર છે. PQRS, બરાબર. ચતુષ્કોણની અંતર્ગત વર્તુળ અથવા વર્તુળને પરિઘત ચતુષ્કોણ, આવો શબ્દ વાપરેલો એટલે આ પ્રકારની આકૃતિ કરવાની છે. સામ સામેની બાજુનો સરવાળો છે એ હંમેશા સરખો થશે. સામ સામેની બાજુનો સરવાળો, બરાબર છે. તો આ PQ વત્તા RS બરાબર QR વત્તા PS આવું થશે. રેડી? આ યાદ રાખી લેવાનું છે. 3 માપ તમને આપેલા છે, ચોથું માપ તમારે ગોતવાનું હશે, તો ખાસ યાદ રાખજો મિત્રો. વેરી મોસ્ટ આઈપી છે. આ દાખલો એકવાર જોઈ લેવાનો છે અને આને રિલેટેડ
બીજો એક દાખલો છે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આપણે કઈ રીતના કામ કરવાનું છે, બરાબર. સમબાજુ ચતુષ્કોણ સાબિત કરો એવું તો ટૂંકમાં કંઈક છે એક દાખલો, બરાબર. તો એ પણ જોઈ લેવાનો છે. એ ખાસ મોસ્ટ એમપી છે. ઓ ભાઈ ધ્યાનમાં રાખજો. તો દાખલામાંથી પૂછાય તો એ રીતના પૂછાશે તમને. રેડી છે ભાઈ? બાકી તો આ પ્રમાણે તમને ખબર પડી ગઈ કઈ રીતના લખવાના. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. તો આગળ વધીએ તો આ સૂત્ર છે એ ઇમ્પોર્ટન્ટ છે. તમે જુઓ ભાઈ, આ સૂત્ર છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ રીતના આકૃતિ જ્યારે જનરેટ થતી હોય ત્યારે ઓપી છે દ્વિભાજક થશે. શું થશે ભાઈ? ઓપી કોણ દ્વિભાજક થશે. એટલે આ ખૂણાના સટકા કટકા કરશે. રેડી? આ 90નો ખૂણો હશે. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આ બે સરખી થશે, બરાબર. આ બધી વસ્તુ તમારે જાણકારીમાં હોવા જોઈએ, કારણ કે આને રિલેટેડ હેતુલક્ષી પ્રશ્ન ફાઇનલ છે. લખવું અહીંયા લખી નાખજો ભાઈ. ત્રિકોણ OPR QPR વત્તા QOR 180 થશે. QPR અને QOR આ બેનો સરવાળો 180 થશે. આખાનો અને આખાનો સરવાળો 180 થશે, બરોબર છે. પછી એનો અડધું થઈ જાય, ઉપરનો ભાગ ને નીચેનો ભાગ. જો અહીંયા લખ્યું છે ખૂણો QOP બરાબર ROP બરાબર મોટા ખૂણાનું અડધું. QOR નું અડધું, મતલબ આ બે ખૂણા છે એ આખાઈના અડધા હશે. આખાઈના શું હશે મિત્રો? અડધા હશે. અને એ જ રીતના આ બાજુની જે વાત છે આ QPR નું અડધું હશે. કોણ? તો કે આ ખૂણો અને આ ખૂણો એ બે સરખા તો હશે પણ અડધાય હશે, બરોબર છે. તો એ પણ યાદ રાખવાનું છે, કારણ કે આ પરીક્ષામાં આને રિલેટેડ તમને જોવા મળવાનું છે, બરોબર. વન શોટનો મતલબ આખું ચેપ્ટર પુનરાવર્તન થઈ જાય અને સાથે સાથે તમને એ પણ માહિતી મળે કે હેતુલક્ષીમાં કેવી રીતના પૂછાશે, કેટલા દાખલા પૂછાશે, કઈ રીતના દાખલા પૂછાશે. બધી વસ્તુ તમને ચેપ્ટર વાઇઝ તમને જનરેટ કરવામાં આવે છે, એટલે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. રેડી? તો મિત્રો અહીંયા લગભગ 10મું ચેપ્ટર પૂર્ણ થાય છે. 10મા ચેપ્ટરનું અહીંયા પુનરાવર્તન થાય છે, બરાબર. વર્તુળ નામનું ચેપ્ટર છે. આ ચેપ્ટરના બેઝિક ફંડા ક્લિયર હોય તો પછી ચેપ્ટરમાં તમને મજા આવે. રેડી? તો ખાસ મિત્રો આ બધા ચેપ્ટરોની તમારે PDF પણ જોતી હોય તો એ પણ આપણે વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેશું અથવા વોટ્સઅપ ચેનલમાં શેર કરી દેશું. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વોટ્સઅપ ગ્રુપ છે ધોરણ 10નું અને કોમ્યુનિટી ગ્રુપ છે, એટલે તમારા નંબરની કોઈ ચિંતા કરવા નથી, સિક્યુરિટી છે. રેડી? અને ચેનલ પણ છે આપણી, એમાં પણ તમે જોઈન થઈ શકો છો, એટલે આપણે એમાં પણ શેર કરી દેશું. રેડી છે ભાઈ? બાકી મેં તમને કીધું એ રીતના ધુરંધર MCQ છે એ તમારે જોઈ લેવાના. ધુરંધર MCQ ના કહી શકાય, હેતુલક્ષી છે, તો એ પણ તમે જોઈ શકો છો. દરેક ચેપ્ટરના જે ચેપ્ટર તમારે સ્ટ્રોંગ ના હોય એ ચેપ્ટરના તો ખાસ જોઈ લેવા. તમને સ્ટ્રોંગ હોય, કોન્ફિડન્સ પૂરેપૂરો હોય કે આ ચેપ્ટરમાં મને કોઈ પણ પ્રકારની ચિંતા નથી, તો કાંઈ વાંધો નથી. બાકી જે ચેપ્ટરમાં તમને હકું ડકું જેવું હોય ને એ ચેપ્ટરના 100% જોઈને જાજો ને 100% તમને પૂરેપૂરો લાભ થવાનો. રેડી ભાઈ? એટલે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એટલે ચિંતા કરવાની નથી. તમે ડાયરેક્ટ ક્લિક કરી જોઈ શકશો. રેડી? ચાલો તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.